સુરત મનપા કમિશનર એમ નાગરાજનની અધ્યક્ષતામાં સાંસદો અને ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ. મનપા મુખ્ય કચેરી ખાતે લગભગ 3 કલાક સુધી બેઠક ચાલી. તાજેતરના ભારે વરસાદમાં તૂટી ગયેલા રોડ રસ્તાનો મુદ્દો બેઠકમાં મુખ્ય ચર્ચાનો વિષય રહ્યો. ધારાસભ્યોએ રોડની નબળી કામગીરી અંગે મનપા કમિશનર સમક્ષ કડક રજૂઆત કરી. રોડ બનાવનાર બેદરકાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી. અપૂર્ણ અને નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો પાસેથી કામ પરત લઈ નવા કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપવાની પણ રજૂઆત કરવામાં આવી. શહેરમાં વરસાદ બાદ ઊભી થયેલી સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે પણ અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા. નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા મળે તે માટે અસરકારક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી. જી બેન, ભાઈ હાથ રેડી બેન, આજે સંકલનની બેઠક હતી એસએમસીમાં. મેં શું રજૂઆતો કરો અમે ખાસ કરીને લીંબાયત વિધાનસભાને લઈને? સુરત મહાનગરપાલિકામાં આજે કમિશનર શ્રી સાથે અમારી ધારાસભ્યોની બેઠક હતી. આ સંકલન બેઠકમાં આજે ઘણા બધા મુદ્દા પર ચર્ચા થઈ. અલગ અલગ પોતપોતાના વિસ્તારથી જે પ્રશ્નો ઉદ્ભવેલા હોય એનું નિરાકરણ કરવા માટે એ તાત્કાલિક અધિકારી સાથે આપણે વાત કરતા હોય છે અને ઘણો બધો એના પર તરત જ સમસ્યાનું નિરાકરણ આવતું હોય છે. આજે જ્યારે આ વરસાદનું સિઝન છે અને વરસાદના સિઝનમાં આજે જ્યારે સુરત શહેરની વાત કરું તો સુરત શહેરમાં અનેક જગ્યા પર રોડ રસ્તાનું થોડુંક પ્રોબ્લેમ આવ્યો છે, પણ એમાં તાત્કાલિક અસરે એસએમસીના દ્વારા પણ તરત જ એનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને જે કંઈ એ પ્રશ્નો હોય એને ઉદ્ભવેલા પ્રશ્નને નિરાકરણ કેવી ત્વરિત રીતે લાવવું, તાત્કાલિક લાવવું એના માટેનું ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આજે તમે જોયું હશે કે મારા વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હતા, એને મેં રજૂઆત કરી છે અને એનું તાત્કાલિક નિરાકરણ લાવવાના છે અને લાવી દઈશું આવું મને બાંયધરી આપી છે. અને એક બીજો પ્રશ્ન પણ હતો મારા વિસ્તારનો, કોલેજનો પ્રશ્ન હતો, એનો પણ આપણે સ્કૂલનો પ્રશ્ન હતો અને આવા નાના મોટા પ્રશ્નો હોતા હોય છે અને સારી રીતે એનું અમારું નિરાકરણ આવતું હોય છે. એટલા માટે આજે રજૂઆત કરવા અહીંયા આવ્યા. મુખ્ય રજૂઆતો શું હતી આપને? મારો રજૂઆત એવી હતી કે જે કોલેજનો એ મારી મુખ્યત્વે 2 વર્ષથી કે 3 વર્ષથી મેં જ્યારે કોલેજની જગ્યા માટેની માંગણી કરી હતી. તો સરકારશ્રીની સરકારી કોલેજ છે અને સરકારી કોલેજ બીજા વિસ્તારમાં એટલે સ્કૂલમાં ચાલી રહી છે. એ સ્કૂલમાં ચાલી રહી હોવાથી હવે સ્કૂલવાળાને પણ વર્ગ ઓછા પડતા હોય છે અને એટલા માટે આજે અહીંયાથી જે થોડી ઘણી કાર્યવાહી બાકી છે અને જે કંઈ ક્વેરી આવી છે એ ક્વેરીની પૂર્તતા કરવા માટેને મને કહેવામાં આવ્યું છે અને એ પૂર્તતા પણ તાત્કાલિક અસરે થઈ જશે અને જે જગ્યા પર અમારી આ કોલેજનું નવનિર્માણ થાય એના માટેની મારી રજૂઆત હતી. ચોમાસું છે એટલે વાસ્તવિકતા છે અને સ્વાભાવિક છે કે ચોમાસાની અંદર પાણી ભરાયા હોય ત્યાં રોડ રસ્તાની અંદર ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો આવી હોય અને એ ક્યાંક ને ક્યાંક રોડ બેઠા છે, ક્યાંક ને ક્યાંક ખાડા પડ્યા છે. મારા ઉધના ઝોનની અંદર જે સ્ટેચિંગ કરેલા છે જેની અંદર શું કહેવાય ગટર અને પાણીની નળિકાઓ જ્યાં નાખેલી છે એમાં જો થોડા રોડ બેસતા છે એ બધાને ફરીથી એક વખત એની અંદર રિમાઇન્ડ કરી અને એમાં આગળ વધીને રોડ સારા થાય, સોસાયટીવાળાની સુવિધા વધે અને મેઇન રોડ ઉપર ત્યાં નાના મોટા ગાબડા પડ્યા છે એને તાત્કાલિક અસરથી કમિશનરશ્રીએ બાંયધરી આપી છે કે થોડું ખુલ્લું નીકળે એટલે તાત્કાલિક અસરથી એનું રિપેરિંગ કામ ટચિંગ થઈ જશે. કોન્ટ્રાક્ટર દર વખતે આવું દર વખતે આ ખરાબ છે એ વિશે કોન્ટ્રાક્ટર વિશે રજૂઆત કરીએ તમે? કોન્ટ્રાક્ટર આપણે તો કોર્પોરેશનને એ વાત કરી છે કે ભાઈ કોન્ટ્રાક્ટર ઉપર તમે ધ્યાન રાખો અને કોન્ટ્રાક્ટરોને ન હોય તો વધારે પડતું એની તકલીફ આવતી હોય તેને બ્લેકલિસ્ટ કરતા વાર ને. સુરતમાં ઘણા બધા કોન્ટ્રાક્ટરો છે, કામ કરવા માટે બેઠા છે, સારું કામ કરી શકે, સારી ક્વોલિટી આપણે પૈસા આપીએ છીએ અને સારો ભાવ આપીએ છીએ તો સારી ક્વોલિટી કેમ ના આપે એના ઉપર ધ્યાન રાખવું જોઈએ અને એના માટે કમિશનર શ્રી એગ્રી બી થાય છે. કમિશનરે ના માઇન્ડમાં બી છે કે આના માટે એ કડક થાય છે. નંબર 1. બીજી વસ્તુઓ જે છે કે એ વસ્તુની અંદર મારો એક વર્ષો પુરાનો એક પ્રશ્ન છે કે 1996ની અંદર ઉધનાની 6-7 સોસાયટીઓ, કર્મયોગી છે, ગોપાલનગર છે, આ બધી ભીડભંજન છે, સોનલ છે, કાશીનગર છે, આ બધી સોસાયટીઓમાં જ્યારે ત્યાં સોસાયટીઓમાં રિઝર્વેશન હતું તો એ રિઝર્વેશનની સામે
સોસાયટીના માલિકોએ, ઓર્ગેનાઇઝરોએ અને જમીન માલિકોએ ભેગા મળીને એમને કોર્પોરેશનને જ્યારે જમીન આપી છે તો જમીન કોર્પોરેશનને આપી દીધી, પણ એમાંથી હજુ સુધી રિઝર્વેશનો હટ્યા નથી. એ મુદ્દા ઉપર મારે ગહન ચર્ચા થઈ. કમિશનરશ્રીએ એની બી ખાતરી આપી છે કે એમાં જેટલું ઘટતું છે એનો એક પેલો એ ઠરાવ કરી અને જેટલી સોસાયટીઓ છૂટી થઈ છે, ખુલ્લી થાય એના એ બાબતે એ લોકોએ ધ્યાન દોર્યું છે.